પ્રકરણ 8 રાષ્ટ્રીય આંદોલનો 1857 થી 1919 હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના સાથે ભારતીય ઇતિહાસનું એક મહત્વનું અને ગૌરવશાળી પ્રકરણ શરૂ થયું. તેનો અત્રે અભ્યાસ કરીએ તે પહેલા આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના ઉદ્ભવ અને વિકાસ માટે કારણભૂત પરિબળો તથા પુરોગામી સંસ્થાઓ તેમજ તેના પ્રારંભિક તબક્કા 1885 થી 1919ની કામગીરીનો સંક્ષિપ્ત અહેવાલ મેળવીશું. હિંદનું વહીવટી તેમજ આર્થિક એકીકરણ 1858ના સ્વાતંત્ર્ય સંગ્રામને અંતે કંપનીનું શાસન સમાપ્ત થતાં બ્રિટિશ રાજનું સીધું શાસન સ્થાપિત થયું. તેની કેટલીક તત્કાલીન તથા દૂરગામી અસરો થઈ. બ્રિટિશ સરકારનું સીધું શાસન સ્થપાતા તેની વહીવટી, રાજકીય, લશ્કરી, આર્થિક, સામાજિક તથા ધાર્મિક નીતિના મહત્વના ફેરફારો થયા. શાસક અને શાસિત વચ્ચેના સંપર્કના અંતર તથા અવિશ્વાસને સંગ્રામનું એક મહત્વનું કારણ ગણવામાં આવ્યું હતું. આ દૂર કરવા માટે હિન્દીઓને વહીવટમાં સામેલ કરવાનું જરૂરી હતું. કંપની સરકારે વર્ગીય તથા શાસકીય ચડિયાતાપણાના ખ્યાલોને લીધે હિન્દીઓને સરકારી હોદ્દાથી વંચિત રાખ્યા હતા. તેમજ લાયકાતના ધોરણે હિન્દીઓને વહીવટમાં સામેલ કરવાની ચાર્ટર એક્ટ 1833ની જોગવાઈનો અમલ પણ થયો ન હતો. આથી સંગ્રામને અંતે નવેમ્બર 1858માં પ્રસિદ્ધ કરવામાં આવેલ સામ્રાજ્ઞી વિક્ટોરિયાના ઢંઢેરામાં લાયકાતના ધોરણે હિન્દીઓને વહીવટમાં સામેલ કરવાની નીતિનું પુનરુચ્ચારણ કરવામાં આવ્યું તથા તેનો આંશિક અમલ પણ થયો, પરંતુ તેનું પ્રમાણ ઓછું હતું. તેમને અપાયેલ જગ્યાઓની પાયરી પણ ઘણી નીચી હતી. આથી ખાસ કરીને શિક્ષિત હિન્દીઓનો સરકાર પ્રત્યેનો અસંતોષ વધ્યો. 1861ના ધારા દ્વારા આ અસંતોષને ઓછો કરવાનો પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો. કંપની સરકારની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. તેણે નાખેલ ભારે જમીન મહેસૂલ તથા તેણે પોષેલા જમીનદાર વર્ગથી ખેડૂતનું ભારે શોષણ થતું હોવાથી ખેતી ભાંગી પડી. હિંદનો ખેડૂત બેહાલ બન્યો. સરકારની કહેવાતી મુક્ત વેપારની નીતિ હિંદના વેપાર ઉદ્યોગ પણ પડી ભાંગ્યા. ઇંગ્લેન્ડમાં આયાત થતા ભારતીય માલ પર ભારે જકાત લેવાતી, જ્યારે ઇંગ્લેન્ડથી ભારત આવતા માલ પર માત્ર 5% જેટલી નજીવી જકાત લેવાતી. પરિણામે ભારતમાં બનતો માલ ભારતમાં જ મોંઘો પડતો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. આથી ભારતના ઉદ્યોગ ધંધા નાશ પામ્યા અને તેનો કારીગર વર્ગ બેકાર બન્યો. બ્રિટિશ સરકારે કંપની સરકારની આ નીતિમાં કંઈ ફેરફાર કર્યો નહીં. આનાથી ભારતમાં બેકારી અને ભૂખમરો વધ્યા. વિલિયમ હન્ટરે ઈસવીસન 1880 નોંધ્યા પ્રમાણે લાખો હિન્દીઓને એક ટંક ભોજનથી ચલાવી લેવું પડતું. ભારતીય મંત્રી સેલિસબરી ઈસવીસન 1875 પણ સ્વીકાર્યું. બ્રિટિશ શાસને ભારતને આર્થિક રીતે નીચોવીને સફેદ પૂણી જેવું બનાવી દીધું હતું. ઉપરાંત 19મી સદી દરમિયાન અવારનવાર પડેલા દુષ્કાળોએ ભારતના લોકોની વિષમ સ્થિતિમાં વધારો કર્યો હતો. સરકારે લોકોને સમયસર રાહત આપી ન હતી. આ બધાને પરિણામે લોકોમાં અસંતોષ વધ્યો. પાશ્ચાત્ય વિચારો તેમજ શિક્ષણનો હિંદ પરનો પ્રભાવ. ભારતમાં અંગ્રેજી કેળવણી દાખલ કરવાનો વિલિયમ બેન્ટિંગનો નિર્ણય 7 માર્ચ 1835 ઘણો ઐતિહાસિક અને શકવર્તી પરિણામો લાવનારો સાબિત થયો. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે કંપનીને આદેશ આપ્યો 1813 હતો કે તેણે દર વર્ષે 1 લાખ રૂપિયા ભારતમાં કેળવણી, કલા તથા સંસ્કૃતિને ઉત્તેજન આપવા વાપરવા. પરંતુ ઈસવીસન 1833 સુધી કંપનીએ ભારતમાં કેળવણી વિકાસાર્થે એક પાઈ પણ વાપરી ન હતી. તે સમયે ભારતના લોકોને સંસ્કૃત કે ફારસી માધ્યમથી કેળવણી આપવી કે અંગ્રેજી માધ્યમથી આપવી તે પ્રશ્ન હતો. સર ચાર્લ્સ ટ્રેવેલિયન, રાજા રામમોહન રાય વગેરે અંગ્રેજી કેળવણીના હિમાયતી હતા. વિલિયમ બેન્ટિક પણ અંગ્રેજી કેળવણી તથા પાશ્ચાત્ય જ્ઞાન વિજ્ઞાન ભારતમાં દાખલ કરવાના મતનો હતો. તેણે કેળવણીના પ્રશ્નોનું અવલોકન કરવા માટે એક કેળવણી પંચ નિમ્યો. તેના પ્રમુખ પદે ટીબી મેકોલની નિમણૂક કરી. 1835ના ફેબ્રુઆરીમાં મેકોલે પોતાનો અહેવાલ આપ્યો. તેણે પાશ્ચાત્ય શિક્ષણને ઉત્તેજન આપવાની હિમાયત કરી હતી. વિલિયમ બેન્ટિકે આ અહેવાલ સ્વીકાર્યો. તે પછી ગવર્નર જનરલ ડેલહાઉસીના સમયે ઈસવીસન 1848થી 56 સર ચાર્લ્સ વુડ નામના અધિકારીએ ભારતીય શિક્ષણના મેગ્ના કાર્ટા તરીકે જાણીતા
શિક્ષણનો ખરીતો પસાર કરી કેળવણીની દિશામાં ઝડપી ગતિ કરી. વાઇસરોય રિપને હન્ટર કમિશન મારફતે આ કામને કાયમી સ્વરૂપ આપ્યું. આ બધા પ્રયાસોને લીધે દેશભરમાં પાશ્ચાત્ય શિક્ષણનો વ્યાપ વધ્યો. તેનાથી વખત જતા ભારતમાં બુદ્ધિવાદીઓનો એક નાનકડો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો. તેણે યુરોપ અને ઇંગ્લેન્ડના ઇતિહાસ અને તેમના ખ્યાતનામ લેખકોનો અભ્યાસ કર્યો. બર્ક, મિલ, સ્પેન્સર વગેરેના ઉદારમતવાદી અને સ્વાતંત્ર્યપ્રિય લખાણોએ આ વર્ગમાં રાષ્ટ્રવાદ અને સ્વશાસનની ભાવના પ્રેરી. વળી ઇંગ્લેન્ડનો ઇતિહાસ તો ફરજિયાત ભણાવવામાં આવતો. તેમાં મેગ્ના કાર્ટાની પ્રાપ્તિથી માંડીને સંસદીય પદ્ધતિ, ચૂંટણી, રાજકીય પક્ષો, લોકોના મૂળભૂત અધિકારો વગેરે બાબતોએ ભારતના શિક્ષિત સમાજ પર અસર કરી. મુદ્રણ અને સાહિત્ય ક્ષેત્રે પ્રભાવ. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રો અને સાહિત્યએ પણ નોંધપાત્ર ફાળો આપ્યો. મુદ્રણ ક્ષેત્રે ભારતમાં છેક 16મા સૈકાથી પોર્ટુગીઝો દ્વારા પ્રારંભ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ 17મા સૈકામાં મુંબઈમાં ભીમજી પારેખ નામના ગુજરાતી વણિકે તથા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુદ્રણાલયો સ્થાપ્યા. ત્યારબાદ 18મા સૈકામાં કોલકાતા, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં આવા મુદ્રણાલયો શરૂ થયા, જેને લીધે ગ્રંથો, પત્રિકાઓ, સામાયિકો અને વર્તમાનપત્રો છપાઈને લોકો સુધી પહોંચવા માંડ્યા. આવા સમયગાળામાં ઈસવીસન 1780 બંગાળમાં કોલકાતા મુકામે જેમ્સ ઓગસ્ટ હિકી નામના અંગ્રેજે બેંગોલ ગેઝેટ નામનું સર્વપ્રથમ સમાચારપત્ર શરૂ કરી વાણી સ્વાતંત્ર્ય, વૈચારિક અભિવ્યક્તિ અને પત્રકારત્વના ક્ષેત્રે ઉચ્ચ માપદંડોની સ્થાપના કરી. આ અરસામાં હિન્દની ભાષાઓમાં પ્રસિદ્ધ થતા અખબારોની સંખ્યામાં સારો એવો વધારો થયો. ઈસવીસન 1888 સુધીમાં બંગાળમાં લગભગ 62, મુંબઈ ઇલાકામાં આશરે 100 તથા મદ્રાસ પ્રાંતમાં 50 જેટલા વર્તમાનપત્રો દેશી ભાષાઓમાં પ્રસિદ્ધ થતા હતા. આ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ સારી સંખ્યામાં અખબારો પ્રગટ થતા હતા. તેમાં ખાસ કરીને કોલકાતાથી પ્રસિદ્ધ થતા પેટ્રિયટ, ઇન્ડિયન મિરર અને અમૃત બજાર પત્રિકા નામના અખબારોએ સરકારના અન્યાયી કાર્યો, ગળીના ખેતરોમાં કામ કરતા મજૂરો પરના અત્યાચારો વગેરેની આકરી ટીકા કરીને પ્રજામતને જાગૃત કર્યો. લોકમાન્ય ટિળકના માર્ગદર્શન હેઠળ પ્રસિદ્ધ થતા કેસરી અને મરાઠા સાપ્તાહિકોએ પણ રાષ્ટ્રવાદને ફેલાવવામાં મહત્વનો ફાળો આપ્યો. મદ્રાસથી પ્રસિદ્ધ થતા હિન્દુ નામના વર્તમાનપત્રે પણ દક્ષિણમાં રાષ્ટ્રીય ચેતનાના ફેલાવવામાં મહત્વનો ફાળો આપ્યો. આમ ભારતમાં વર્તમાનપત્રો પ્રચલિત બનતા લોકજાગૃતિ વધી. દેશભરમાં અંગ્રેજી માધ્યમના શિક્ષણને લીધે અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, પંજાબી, ઉર્દૂ અને હિન્દી ભાષામાં ઘણું બધું સાહિત્ય રચાવા માંડ્યું. આવી સાહિત્યિક રચનાઓમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ચેટર્જી લિખિત આનંદમઠ નામની નવલકથાનું ગીત વંદે માતરમ યુવા ક્રાંતિવીરોનું પ્રિય સૂત્ર બની ગયું. આ ઉપરાંત કવિવર રવિન્દ્રનાથની ગીતાંજલિ, દીનબંધુ મિત્રનું નીલર્પણ, રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહાદેવ ગોવિંદ રાનડે, ગોપાલ હરિ દેશમુખ, ચિપલુણકર, લોકમાન્ય ટિળક, ગુજરાતમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, વીર નર્મદ, કરસનદાસ મૂળજી વગેરેની રાષ્ટ્રવાદી અને સુધારાવાદી સાહિત્યિક કૃતિઓએ દેશભરમાં એક નવી જાગૃતિ અને લોકચેતના સર્જી. આમ બંને માધ્યમો દ્વારા તત્કાલીન ભારતમાં ભારે પરિવર્તન આવ્યું. ભારતના ભવ્ય ભૂતકાળનું પુનઃ સંશોધન. આ સમય દરમિયાન હિન્દી સરકારના પુરાતત્વ ખાતાના વડા એલેક્ઝાન્ડર કનિંગહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કરીને ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથા ગાતા અવશેષો શોધી કાઢ્યા. આ જ અરસામાં ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી કાઢીને ભારતીયોને તેમના દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. વળી પાશ્ચાત્ય વિદ્વાનો જેવા કે કર્નલ જેમ્સ ટોડ, જેમ્સ પ્રિન્સેપ, સર એલેક્ઝાન્ડર, કિનલોક ફાર્બસ, મેક્સમુલર વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લેટ વગેરે તથા ભારતીય વિદ્વાનો જેવા કે રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગો ભાંડારકર, ડોક્ટર હસમુખ સાંકળિયા, હરિપ્રસાદ શાસ્ત્રી, દયાનંદ સરસ્વતી,
સ્વામી વિવેકાનંદ, રાજા રામ મોહન રાય, ભગવાનલાલ ઇન્દ્રજી, ડોક્ટર S.R. રાવ, ડોક્ટર R.N. મહેતા, ડોક્ટર P.P. પંડ્યા, R.S. વિષ્ટ વગેરેએ પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા ભારતીય ગૌરવગાથાને પુનઃ જાગૃત કરવા પ્રયાસ કર્યો. અન્ય વિદ્વાનોએ પ્રાચીન શિલાલેખો, સિક્કાઓ, હસ્તપ્રતો વગેરેનો અભ્યાસ કરીને તેમના પર અભ્યાસપૂર્ણ લેખો લખ્યા. અશોકના શિલાલેખો, પાણીની અને પતંજલિની કૃતિઓ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, અશ્વઘોષના લખાણો, કાલિદાસના પુસ્તકો, મહાન વ્યાકરણ શાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓના ગ્રંથો વગેરે પર અભ્યાસીઓએ નવો પ્રકાશ નાખીને ભારતીયોની રાષ્ટ્રીય અસ્મિતાને જાગૃત કરી. તેમને લાગ્યું કે ભારતનો સાંસ્કૃતિક વારસો ગ્રીક કે રોમના સાંસ્કૃતિક વારસા કરતાં જરાય ઉતરતો ન હતો. આમાંથી પણ તેમની રાષ્ટ્રીય ભાવનાને વેગ મળ્યો. બ્રિટિશરોનું જાતિગત અભિમાન. બ્રિટિશરોમાં જાતિગત મિથ્યાભિમાન શરૂઆતથી જ જોવા મળે છે. શાસકો અને શાસન પ્રણાલીએ તેને પ્રોત્સાહિત કર્યા. કંપની સરકારે વર્ગીય તથા શાસકીય ચડિયાતાપણાના ખ્યાલોએ હિન્દીઓને સરકારી હોદ્દાથી વંચિત રાખ્યા હતા તથા અંગ્રેજ નોકરશાહીની હિન્દીઓ પ્રત્યેની શુગને લીધે લાયકાતના ધોરણે હિન્દીઓને વહીવટમાં સ્થાન આપ્યું નહીં. એટલું જ નહીં પણ ભારતમાં આવેલા યુરોપિયનોને એક વિશિષ્ટ અધિકાર હતો કે તેમનો મુકદ્દમો માત્ર યુરોપીય ન્યાયાધીશ સમક્ષ જ ચાલી શકે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી અંગ્રેજોમાં જાતીય ગૌરવ, અભિમાન તથા અહંકારની તેમજ ભારતીય પ્રત્યે ધૃણા, તિરસ્કાર તથા અલગતાની ભાવનામાં વધારો થયો. તેઓને તક મળે ત્યારે તેઓ ભારતીયોને નીચા દેખાડવાની તક જતી કરતા નહીં. ભારતીયોને તેઓ નિમ્ન સમજતા હતા. ભારતીયોને યુરોપિયન ક્લબ, હોટલ, પાર્ક, સ્નાનાગૃહોમાં જવાની મનાઈ હતી. તેઓ ગોરી ચામડીની શ્રેષ્ઠતા એટલે કે વ્હાઇટ મેન્સ બર્ડન દેખાડવા જાગૃત રહેતા. યુરોપિયનો સિવાય સર્વે એશિયાવાસીઓને પોતાનાથી નિમ્ન સમજતા હતા. તેઓ ભારતીયોને અસભ્ય, અસંસ્કૃત તથા જંગલી ગણતા હતા. ગોરાઓનો અધિકાર ભારતીયો ઉપર જન્મજાત રહેલો હોવાના સિદ્ધાંતનો પ્રચાર પ્રસાર કરતા. આ પ્રકારની અપમાનજનક પરિસ્થિતિનો સામનો ભારતીયોએ અવારનવાર કરવો પડતો હતો. શાસક અને શાસિત વચ્ચે મોટી ખાઈ ઉદ્ભવી. અંગ્રેજોએ ભારતીયો સાથે સામાજિક રીતે હળવાબળવાનું લગભગ બંધ કરી દીધું હતું. બંને વચ્ચે પરસ્પર દ્વેષ અને ધૃણા ઉદ્ભવ્યા. ભારતીયો પણ અંગ્રેજોના અત્યાચારો અને નિર્દોષ હત્યાઓ ભૂલ્યા ન હતા. હિન્દીઓના ગૌરવને ઠેસ પહોંચી અને તેથી તેમની રાષ્ટ્રભાવના જાગી ઉઠી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પુરોગામી સંસ્થાઓ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થવા છતાં રાજકીય ક્ષેત્રોમાં આ પહેલા પણ કેટલીક સ્થાનિક અને પ્રદેશ સ્તરની રાજકીય સંસ્થાઓ આ દિશામાં કામ કરતી હતી. પાશ્ચાત્ય કેળવણીના પ્રચાર પ્રસારને લીધે હિન્દમાં રાષ્ટ્રવાદી, બંધારણવાદી અને લોકશાહીવાદી વિચારોનો સારો એવો ફેલાવો થવા પામ્યો હતો. પરિણામે 19મા સૈકાના પ્રારંભકાળથી જ રાજકીય, રાષ્ટ્રીય તેમજ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપનાર સંસ્થાઓનો ઉદય થયો હતો. આ સંસ્થાઓએ હિન્દી રાષ્ટ્રીય મહાસભા જેવા સંગઠનો અને પૂર્વ ભૂમિકા બાંધી અને યોગ્ય વાતાવરણ સર્જ્યું હતું. ઇંગ્લેન્ડની સંસદે પસાર કરેલા 1820 ધારાનુસાર કોઈપણ ભારતીય ન્યાયાધીશ યુરોપિયન તેમજ ખ્રિસ્તી તહોમદાર સામેનો કેસ ચલાવી શકે નહીં કે ન્યાયપંચ એટલે કે જ્યુરીના સભ્ય પણ રહી શકે નહીં. આ અન્યાયી અને અપમાનજનક ધારાનો રાજા રામ મોહન રાયે વિરોધ કર્યો. આ ધારાને રદ કરવા તેમણે અરજી કરી. હિન્દીઓની હજારો સહી કરાવી ઇંગ્લેન્ડ પાર્લામેન્ટમાં રજૂઆત કરી પણ તેનું કોઈ હકારાત્મક પરિણામ આવ્યું નહીં. આ અન્યાયી ધારો ચાલુ રહ્યો. પરંતુ સરકારી જો હુકમીભરી નીતિનો વ્યવસ્થિત રીતે વિરોધ કરવા માટે જાગૃત હિન્દીઓની કોઈ રાજકીય સંસ્થા હોવી જોઈએ એવો ખ્યાલ લોકોમાં દ્રઢ થયો. બંગ ભાષા પ્રકાશિત સભા 1836. બંગાળનું અને ભારતનું આ પ્રથમ રાજકીય સંગઠન હતું. તેની સ્થાપના 1836 સરકારની નીતિઓ અંગે હિન્દની પ્રજા સંદર્ભે વહીવટની સમીક્ષા કરવા માટે થઈ હતી. 2 વર્ષની કામગીરી બાદ તેના સભ્યોને પોતાની ઉણપો જણાતા સરકારી તંત્રો નિકટવર્તી સંબંધ ધરાવતા અને તેમની સમક્ષ રજૂઆત કરવા સક્ષમ એવા જમીનદાર વર્ગને આ કામ સોંપાયું. જમીનદાર સંઘ 1838. બંગાળ, બિહાર અને ઓરિસ્સાના જમીનદારોએ દ્વારકાનાથ ઠાકુર
કવિવર રવિન્દ્રનાથ ઠાકોરના પિતામહની પ્રેરણાથી કોલકાતા મુકામે જમીનદાર સંઘની સ્થાપના 1838 કરવામાં આવી. આ સંસ્થાના સંયુક્ત મંત્રી ઇંગ્લિશમેન અખબારના તંત્રી W.C. હેરિન હતા. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જમીનદારો અને હિન્દીઓના પ્રશ્નોની રજૂઆત અને નિરાકરણ લાવવાનો હતો. આ માટે સંઘે બ્રિટનમાં તથા ત્યાંની સંસદ એટલે કે પાર્લામેન્ટમાં મી થોમ્સન નામના એક સાંસદની હિંદના હિતોને લગતી રજૂઆત કરનાર પ્રવક્તા એટલે કે પગારદાર પ્રતિનિધિ તરીકે નિયુક્તિ કરી. આ પ્રકારનો એ સર્વપ્રથમ રાજકીય પ્રયાસ હતો. બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન 1851. બ્રિટન ખાતે બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. હિન્દીઓને સરકાર દ્વારા થતા અન્યાયોની રજૂઆત આ સંસ્થા દ્વારા કરવામાં આવતી હતી. એ જ રીતે કોલકાતા મુકામે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી નામની એક સંસ્થા સ્થપાઈ ઈસવીસન 1844. જો કે આ સંસ્થામાં ઉચ્ચ વર્ગના તથા જમીનદાર વર્ગના લોકોનું પ્રતિનિધિત્વ હતું. આથી આમ જનતાને તેની પ્રવૃત્તિઓ વિશે વિશેષ માહિતી ન હતી. આ બંને સંસ્થાઓની પ્રવૃત્તિ એક સરખી હોવાથી તેનું જોડાણ કરીને બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન નામની નવી સંસ્થા ઉદ્ભવી. ઈસવીસન 1851. આ સંસ્થાનું સ્વરૂપ રાષ્ટ્રીય સ્તરનું હતું. દ્વારકાનાથ ઠાકુરના પુત્ર અને રવિન્દ્રનાથ ઠાકુરના પિતા દેવેન્દ્રનાથ ઠાકુરે તેની સ્થાપના કરી. તેમણે આ સંસ્થાની શાખાઓ મદ્રાસ, મુંબઈ વગેરે સ્થળોએ ખોલી હતી. તેમના પ્રયત્નોથી ઈસવીસન 1861ના ધારામાં હિન્દીઓને સૌ પ્રથમ વખત ધારાગૃહમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અન્ય સંસ્થાઓની સ્થાપના અને કામગીરી. કોલકાતા બંગાળની ઉપયુક્ત સંસ્થાઓને કારણે મુંબઈ ખાતે બોમ્બે એસોસિએશન ઈસવીસન 1852, મદ્રાસ ખાતે મદ્રાસ નેટિવ સભા ઈસવીસન 1855 અને પૂના મુકામે પૂના એસોસિએશન ઈસવીસન 1867 તથા સાર્વજનિક સભા ઈસવીસન 1870 જેવી કેટલીક અન્ય સંસ્થાઓની સ્થાપના થઈ, જેના અનુક્રમે જગન્નાથ શંકર શેઠ, દાદાભાઈ નવરોજી, ડોક્ટર ભાવદાજી તથા G.M. ચેટ્ટી અને મહાદેવ ગોવિંદ રાનડે તેમજ ગોપાલકૃષ્ણ ગોખલે જેવા નેતાઓએ અગત્યની કામગીરી બજાવી. ત્યારબાદ ફિરોજ શાહ મહેતા, K.T. તેલંગ અને બદરુદ્દીન તૈયબજીના પ્રયત્નોથી મુંબઈ મુકામે બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન ઈસવીસન 1885 અને મદ્રાસ નેટિવ એસોસિએશનને સ્થાને મહાજન સભા ઈસવીસન 1884 ની શરૂઆત થઈ. કોલકાતામાં ઇન્ડિયન લીગની સ્થાપના થઈ ઈસવીસન 1875. તેના મુખ્ય નેતાઓ અમૃત બાજાર પત્રિકા મુખ્ય સંપાદક શિશિર કુમાર ઘોષ, શંભુચંદ્ર મુખર્જી, કાલી મોહનદાસ અને જોગેશચંદ્ર દત્ત હતા. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રીયતાની ભાવના વિકસાવવી અને રાજકીય તાલીમ આપવાનો હતો. આ તમામ સંસ્થાઓની પ્રવૃત્તિઓ અને ઉદ્દેશો પણ ઉપયુક્ત સંસ્થાઓ જેવા જ હતા. જ્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ઈસવીસન 1885 થતા આમાંની મોટાભાગની સંસ્થાઓ પોતાના કાર્યક્ષેત્ર અને ઉદ્દેશો સાથે મહાસભામાં વિલીન થઈ ગઈ. ઇન્ડિયન એસોસિએશન 1876. કોલકાતા મુકામે ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કરવામાં આવી 26 જુલાઈ 1876. તેના મુખ્ય નેતાઓ સુરેન્દ્રનાથ બેનર્જી અને આનંદ મોહન બોઝ હતા. આ સંસ્થામાં અંગ્રેજી શિક્ષણ મેળવેલ ભારતના મધ્યમ વર્ગના લોકોની બહુમતી હતી. આ સંસ્થાએ રાજકીય આંદોલનમાં ભાગ લીધો. ખાસ કરીને સિવિલ સર્વિસીસ એજિટેશનમાં મુખ્ય ફાળો આ સંસ્થાનો હતો. સુરેન્દ્રનાથ બેનર્જીની ધરપકડ કરવામાં આવી. તે અંગે સંસ્થાએ વિભિન્ન સ્થળોએ વિરોધ પ્રદર્શન યોજ્યા. આ સંસ્થાની લગભગ 60 શાખાઓ કાર્યરત હતી. મદ્રાસમાં પણ મહાજન સભાની સ્થાપના થઈ 16 મે 1884. તેના નેતાઓ પી રંગિયા નાયડુ, વી રાઘવાચારી અને ઓનરેબલ મિનિસ્ટર પી આનંદાચાર્લુ હતા. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જનતાની ભાવનાઓનો વિકાસ કરવાનો હતો. આ રીતે 1870 થી 1884 સુધી ભારતના જુદા જુદા પ્રાંતોમાં કોઈને કોઈ સંસ્થા કાર્યરત હતી. લિટન દ્વારા આયોજિત દિલ્હી દરબારમાં ઈસવીસન 1877 આવેલા લોકોને જોઈને ભારતીયોમાં પણ એ વિચાર ફૂર્યો
કે જુદા જુદા રાજકીય ક્ષેત્રોમાં કામ કરતા લોકોએ પ્રતિનિધિઓએ પણ વર્ષમાં એક વખત કોઈ સ્થળે મળવું જોઈએ. સુરેન્દ્રનાથ બેનર્જીના ભારતવ્યાપી પ્રવાસ રિપનના વખતમાં પ્રસ્તાવિત ઇલ્બર્ટ બિલે આ વિચારને સમર્થન આપ્યું. ઇન્ડિયન એસોસિએશનનું વાર્ષિક અધિવેશન ડિસેમ્બર 1883 કોલકાતા મુકામે ભરાયું. તેમાં 200 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સંસ્થાના બીજા અધિવેશન 25 થી 27 ડિસેમ્બર 1885 દરમિયાન જ્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈ ખાતે મળવા જઈ રહ્યું હતું ત્યારે કરવામાં આવેલા ઠરાવો પણ મહાસભાના ઠરાવો જેવા જ હતા. પરંતુ આ સંસ્થાના આગેવાનોએ જ્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાને પોતાના ઈચ્છિત ધોરણો અનુસાર કામ કરતી જોઈ તથા તેને મળેલો લોક પ્રતિસાદ જોયો એટલે આ પરિષદે પોતાની પ્રવૃત્તિઓ સંકેલી લીધી. હિન્દી રાષ્ટ્રીય મહાસભા અને રાષ્ટ્રીય આંદોલનનો પ્રારંભિક તબક્કો 1885 થી 1905. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના સર એલન ઓક્ટાવિયમ હ્યુમ નામના એક નિવૃત્ત અંગ્રેજી અધિકારીની પ્રેરણાથી ભારતમાં 1885 હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. સર હ્યુમ વાઇસરોયની કાઉન્સિલના ગૃહમંત્રીના અંગત સેક્રેટરી હતા. તે પહેલા તેઓ ઇટાવા જિલ્લા મેજિસ્ટ્રેટ હતા. ઈસવીસન 1857. તે વખતે બ્રિટિશ સામ્રાજ્યની તેમણે ઘણી સારી સેવા કરી હતી. છતાં તે વખતે તેમના મનમાં વિચાર રૂઢ થયો હતો કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય છે તેટલું સલામત નથી અને હિન્દી લોકોમાં તેમના વિશે ભારે અસંતોષ છે. આ ભારતીયોના અસંતોષને વ્યક્ત કરવા માટે જો કોઈ બંધારણીય સંસ્થા નહીં હોય તો તે ફરી પાછો દાવાનળના સ્વરૂપે ભભૂકી ઉઠશે. તેવો તેમને વાજબી રીતે જ ડર લાગતો હતો. સર હ્યુમની આ વિચારસરણીના તે સમયના વાઇસરોય ડફરિનનો સાથ અને પ્રેરણા મળ્યા હતા. ભારતના વિચારશીલ લોકોને તો એક અખિલ ભારતીય સંસ્થાની જરૂરિયાત લાગતી જ હતી. આથી દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, વ્યોમેશચંદ્ર બેનર્જી વગેરેએ હ્યુમના વિચારને વધાવી લીધો અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. ભારતના લોકોની આકાંક્ષાઓ અને ફરિયાદોને વાચા આપવા માટે તથા લોકોની લાગણીઓ બ્રિટિશ સરકાર સમક્ષ રજૂ કરવા માટે A.O. હ્યુમને એક દેશવ્યાપી સંસ્થા સ્થાપવાની જરૂરિયાત લાગી હતી. તેમણે ઇંગ્લેન્ડ જઈને બ્રિટિશ રાજપુરુષો સમક્ષ આ વિચાર રજૂ કર્યો અને તેમાં તેમને સમર્થન મળ્યું. તેથી તેમણે ભારત પાછા ફરીને હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી. 1885 થી 1905 સુધીની હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કામગીરી સર A.O. હ્યુમની પ્રેરણા અને પ્રયત્નોને કારણે 1885ના ડિસેમ્બરની 25મી તારીખે પૂના સાર્વજનિક સભાના આમંત્રણથી પાર્વતી ટેકરી, પેશવાબાગ, પૂના ખાતે મળવાનું નક્કી થયું હતું. પરંતુ આ અરસામાં પૂના અને તેની આસપાસના વિસ્તારમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળતા ફિરોજ શાહ મહેતા, કે.ટી. તેલંગ અને બદરુદ્દીન તૈયબજીના નેતૃત્વ નીચે મુંબઈ પ્રેસિડેન્સી એસોસિએશને આ બેઠક મુંબઈના ગોવાળિયા ટેંક ખાતે બોલાવી. અંતે 28 ડિસેમ્બર 1885ના રોજ બપોરના 12ના સુમારે મુંબઈની સાંસ્કૃતિક કક્ષમાં ગોવાળિયા ટેંક ખાતેની સર ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલયના સાંસ્કૃતિક કક્ષમાં મળી. તેનું પ્રમુખ પદ વ્યોમેશચંદ્ર બેનર્જી નામના કોલકાતા એટલે કે બંગાળના નેતા ખ્યાતનામ એડવોકેટને સોંપવામાં આવ્યું. જ્યારે આજીવન મહામંત્રી પદે હ્યુમની વરણી કરવામાં આવી. આ અધિવેશનમાં દેશભરમાંથી આવેલા કુલ 70 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ અધિવેશનમાં ગુજરાતના નેતાઓ સર્વશ્રી દાદાભાઈ નવરોજી, સર દિનશા વાચ્છા, સર ફિરોજ શાહ મહેતા વગેરે હતા. કુલ 4 દિવસ 28 થી 31 સુધી ચાલેલા આ અધિવેશનમાં દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા કર્યા પછી કુલ 9 ઠરાવો કરવામાં આવ્યા. ત્યાર પછીના વર્ષ 18 ડિસેમ્બર 1886 મહાસભાનું દ્વિતીય અધિવેશન કોલકાતા મુકામે મળ્યું. તેમાં ઉપસ્થિત 400 પ્રતિનિધિઓનું પ્રમુખ સ્થાન પારસી સુધારક અને ગુજરાતના લોકપ્રિય નેતા દાદાભાઈ નવરોજીએ સંભાળ્યું. પોતાના વક્તવ્યમાં તેમણે મહાસભાના ઠરાવો તરફ સરકારે દર્શાવેલ ઉદાસીનતાની ટીકા કરી. સ્વાગત પ્રમુખનું સ્થાન રાજેન્દ્રલાલ મિત્રે સોંપાવ્યું. આ બંને અધિવેશનોને ધારી સફળતા મળી નહીં. છતાં પણ મહાસભાના આગેવાનો ત્રીજા વર્ષે
ડિસેમ્બર 1887માં મદ્રાસ મુકામે જાણીતા મુસ્લિમ અગ્રણી બદરુદ્દીન તૈયબજીના પ્રમુખ પદે મળેલી મહાસભાના અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા. તેમાં મહાસભાના બંધારણીય ઘડતર માટે પ્રયાસ થયો. આ અધિવેશનમાં કુલ 607 પ્રતિનિધિઓએ દેશભરમાંથી હાજરી આપી હતી. પ્રારંભમાં કોંગ્રેસે નરમ મવાલ વલણ અપનાવ્યું. તેના પ્રત્યેક ઠરાવમાં બ્રિટિશ દાજ પ્રત્યે વફાદારી રજૂ કરવામાં આવતી અને ઠરાવોની ભાષા સૌમ્ય, નમ્ર અને વિવેકી રાખવામાં આવતી. તેમાં ધારાસભાઓમાં ચૂંટાયેલા સભ્યોની બહુમતી રાખવા, પ્રાંતોમાં અને કેન્દ્રમાં જવાબદાર સરકારો રચવા, હિન્દીઓને લાયકાતના ધોરણે સરકારી નોકરીઓ આપવા, કારોબારી અને ન્યાયતંત્રને અલગ કરવા, ભારતના લશ્કરનું શક્ય ત્યાં સુધી ભારતીયકરણ કરવા, ખેડૂતો અને મજૂરોની સ્થિતિ સુધારવા, ભારતની ગરીબાઈ ઓછી કરવા વગેરેને લગતા ઠરાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે ઠરાવો પસાર કર્યા, પરંતુ સરકાર પર તેની કોઈ ખાસ અસર થઈ નહીં. કોંગ્રેસનું ચોથું અધિવેશન અલ્હાબાદ ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તે લશ્કરી વિસ્તાર હોવાથી શાંતિ અને સલામતી જોખમાવાના બહાના તળે આ અધિવેશન મળવા પર છેલ્લી ઘડીએ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. આવી મુશ્કેલીઓ વચ્ચે પણ પૂર્વ નિર્ધારિત સમયે ડિસેમ્બર 1888 આ ઐતિહાસિક અધિવેશન મળ્યું. અધિવેશનની અધ્યક્ષતા જ્યોર્જ યુલ નામના એક ઉદારમતવાદી અંગ્રેજ વ્યાપારીએ કરી હતી. આ અધિવેશન પણ સફળ રહ્યું. તે પછી 1888 કોંગ્રેસે પોતાની કાર્યપદ્ધતિને વળાંક આપીને બંધારણીય માર્ગે જવાનો નિર્ણય કર્યો અને કડક શબ્દોમાં પોતાની માંગણીઓની રજૂઆત કરી. અલ્હાબાદ અધિવેશન પછી પાંચમું અધિવેશન 1889 મુંબઈ ખાતે અને છઠ્ઠું અધિવેશન 1890 કોલકાતા ખાતે મળ્યું, જેમાં સરકારી અમલદારોને ભાગ લેવાનું તો દૂર પણ પ્રેક્ષક બનીને ઉપસ્થિત રહેવા પર પ્રતિબંધ ફરમાવ્યો. પ્રમુખ સ્થાનેથી ફિરોજ શાહ મહેતાએ આની ટીકા કરી. ત્યારબાદનું 1891નું સાતમું અધિવેશન પ્રથમ હિન્દુ પ્રમુખ ઓનરેબલ મી પી આનંદા ચાર્લુના અધ્યક્ષપદે નાગપુર મુકામે અને પછી 1892નું અલ્હાબાદ ખાતે વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે મળ્યું. હવે A.O. હ્યુમની વિચારસરણીમાં પરિવર્તન આવ્યું હતું. તેમણે જણાવ્યું કે મહાસભા અત્યાર સુધીના અધિવેશનોમાં થયેલા ઠરાવો પ્રત્યે સરકારે સહેજ પણ લક્ષ્ય આપ્યું નથી અને ખાસ કરીને 1892ના ધારામાં મહાસભાના એક પણ ઠરાવ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. તે જોતા તેનો વિરોધ કરવાનું દર્શાવાયું. છતાં તેમ ન થતા સર હ્યુમે મહામંત્રી પદ છોડવા કહ્યું. જો કે તેમને કાર્યરત રહેવા મનાવી લેવામાં આવ્યા. આ અધિવેશન બાદ મહાસભામાં જહાલવાદી અભિગમ વિકસ્યો. એવા સંજોગોમાં દર વર્ષે લાખેક રૂપિયાનો ખર્ચ કરી અધિવેશનો બોલાવવાનો કોઈ ખાસ અર્થ રહેતો નથી. તેથી મહાસભાએ હિન્દમાંની પોતાની પ્રવૃત્તિઓ ઘટાડી તે ઇંગ્લેન્ડના ઉદારમતવાદી સાંસદો સુધી વિસ્તારવી જોઈએ. પરંતુ નાગપુર અધિવેશન વખતે મહાસભાના અધિવેશનો પૂર્વવત રીતે મક્કમતાપૂર્વક ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારબાદ ઈસવીસન 1892 થી 1905 સુધીના સમયગાળામાં મહાસભાના મવાળવાદી નેતાઓ પોતાની રીતે સક્રિય રહ્યા. ઈસવીસન 1904ના મુંબઈ ખાતે મળેલા મહાસભાના 20મા અને ત્યારબાદ 1905 બનારસ ખાતે મળેલા 21મા અધિવેશનમાં ખાસ કોઈ અગત્યના ઠરાવ થયા નહીં. આ સમયગાળામાં મવાળવાદી નેતાઓની પ્રવૃત્તિઓ ઓછા પ્રભાવવાળી રહી. આ અરસામાં વાઇસરોય કરઝને બંગાળના ભાગલા પાડતા 1905 તેનો દેશવ્યાપી વિરોધ શરૂ થયો. મહારાજા મહેન્દ્રચંદ નાંદી તથા સુરેન્દ્રનાથ બેનર્જીના પ્રયાસોથી બંગભંગની સાથે સ્વદેશી ચળવળ જોડાતા સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતને નવો વેગ મળ્યો. ભારતીય રાષ્ટ્રીય મહાસભાનો દ્વિતીય તબક્કો 1906 થી 1919. કોંગ્રેસના બીજા તબક્કામાં કેટલાક મહત્વના બનાવો બન્યા, જેમ કે મવાળવાદ અને જહાલવાદ વચ્ચેનો સંઘર્ષ, બંગાળના ભાગલા 1905 અને તેની સામે ચાલેલું બંગભંગ કે સ્વદેશી આંદોલન, ભારતમાં કોમવાદનો ઉદય, હોમ રૂલ આંદોલન, ભારતમાં અને વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તથા સરકારની ભાગલા પાડો અને રાજકરોની નીતિને મૂર્તિમંત કરતા બે કાયદા, 1909ના મોર્લે મિન્ટો સુધારા અને 1910ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા. આ અંગેની ચર્ચા અહીં કરવામાં આવી છે. હિન્દી ધારાસભાના કાયદા 1892થી ખાસ સંતોષ થયો નહીં. હવે તેની માંગણી અને અપેક્ષાઓ વધી રહી હતી. નવી પેઢીના જહાલવાદી અર્થાત ઉગ્ર યુવાનોને જૂની પેઢીના નેતાઓની મવાળ
એટલે કે નરમ નીતિ પસંદ ન હોવાથી બંને વચ્ચેનું વૈમનસ્ય વધ્યું. મવાળવાદ જહાલવાદ વચ્ચેનું વૈમનસ્ય. જૂની પેઢીઓના નેતાઓ જેમ કે વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, રોમેશચંદ્ર દત્ત, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાચ્છા, સર ફિરોઝશાહ મહેતા, મદન મોહન માલવિયા, સુરેન્દ્રનાથ બેનર્જી વગેરે મુખ્ય મવાળવાદી નેતાઓ હતા. બ્રિટિશરો સત્ય અને ન્યાયમાં માનનારા હોવાથી મવાળવાદી બંધારણીય અને લોકશાહી પદ્ધતિ દ્વારા બ્રિટિશ શાસનની અયોગ્ય નીતિનો વિરોધ કરવામાં માનતા. કોંગ્રેસના વાર્ષિક અધિવેશનોમાં માંગણીઓ અંગે ચર્ચાઓ અને ઠરાવો કરી વિનંતી સ્વરૂપ અરજી વાઇસરોયને મોકલવામાં આવતી. તેમની આવી કાર્યશૈલીને લીધે તેઓ નરમ મવાળવાદી કહેવાયા. તેમણે હિંદના શહેરી સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી રાષ્ટ્રીય ચળવળ માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કર્યું. તેમ છતાં તેઓ અંગ્રેજોના આંધળા અનુયાયી ન હતા. માટે જ ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારે આપેલ નાઇટનો ખિતાબ તેમજ સેક્રેટરી ઓફ ધ સ્ટેટ ફોર ઇન્ડિયાની કાઉન્સિલના સભ્યપદનો પણ અસ્વીકાર કર્યો. આમ મવાળવાદીઓએ સમયને અનુરૂપ નીતિ અપનાવી હોવા છતાં બ્રિટિશ સરકાર પર તેની કશી જ અસર થઈ નહોતી. આથી કોંગ્રેસના યુવા વર્ગની ધીરજ ખૂટતા કોંગ્રેસમાં ઉગ્ર અને સક્રિય કામગીરીનો પ્રારંભ થયો. આવી વિચારધારામાં માનનારા જહાલવાદીઓ તરીકે ઓળખાય છે. જહાલવાદના મુખ્ય નેતાઓ બાળ ગંગાધર ટિળક, લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલ હતા. લાલ, બાલ અને પાલની આ ત્રિપુટીએ નીચે પ્રમાણેના તેમના કાર્યો થકી સૌનું ધ્યાન ખેંચ્યું. લોકમાન્ય ટિળક 1856 થી 1920. લોકમાન્ય ટિળક તરીકે જાણીતા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય પુરસ્કર્તા હતા. તેમનો જન્મ 23મી જુલાઈ 1856 મહારાષ્ટ્રમાં રત્નાગીરીમાં થયો હતો. તેમણે BA LLBની ડિગ્રી મેળવી હતી. તેમણે તેમના વિચારોનો ફેલાવો કરવા ધી મરાઠા અંગ્રેજી અને કેસરી મરાઠી નામના 2 વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. મુંબઈ કોંગ્રેસ અધિવેશનમાં તેમણે પ્રથમ વખત ઈસવીસન 1890 ભાગ લીધો હતો. તેઓ રાષ્ટ્રીય ચળવળને માત્ર બુદ્ધિજીવીઓની નાનકડા વર્ગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે લોકવ્યાપી બનાવવા માગતા હતા. તેથી જાગૃત થતી વિરાટ જનતાનું બળ સરકારની શાન ઠેકાણે લાવી શકે. આ માટે તેમણે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજાના ઉત્સવો ઉજવવાનું ચાલુ કર્યું અને તે દ્વારા લોકોને એકઠા કરી સરકારના જુલમો વિશે તેમને સભાન કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને સ્વરાજ પ્રાપ્તિ વગર આપણું જીવન અને ધર્મ નકામા છે તેવા સૂત્રો આપ્યા. 1906 સરકારની આકરી ટીકા કરવા બદલ તેમને 6 વર્ષની કેદની આકરી સજા આપવામાં આવી. તેમને માંડલેની જેલમાં મોકલવામાં આવ્યા. તેમણે હોમ રૂલ લીગની સ્થાપના ઈસવીસન 1916 તેમજ તેની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી. લાલા લજપતરાય શેર એ પંજાબ તરીકે જાણીતા લાલા લજપતરાય ફિરોઝપુરના ડુકડે નામના ગામમાં જન્મ્યા. દયાનંદ સરસ્વતીએ શરૂ કરેલી આર્ય સમાજથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેમણે ધી પંજાબી અને ધી પ્યુપિલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા. પંજાબના ખેડૂતોની લડતની આગેવાની લેવા બદલ તેમને જેલની સજા કરવામાં આવી. સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસની લાઠીનો માર વાગતા તેમને દવાખાનામાં દાખલ કર્યા. ત્યાં ટૂંકા ગાળામાં 17 નવેમ્બર 1928 તેમનું અવસાન થયું. બિપિનચંદ્ર પાલ તેમનો જન્મ બંગાળમાં સિલહર જિલ્લાના પ્યોલ ગામમાં થયો. બિપિનચંદ્ર પાલ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને તેમના વર્તમાનપત્ર બંગદર્શનથી ખૂબ જ પ્રભાવિત થયા. શરૂઆતમાં તે બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા. તેમણે બંગભંગ અને સ્વદેશી આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી. તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું. તેમને પણ જેલવાસ ભોગવવો ઈસવીસન 1907 પડ્યો હતો. બંગાળના ભાગલા 1905 વાઇસરોય કર્ઝને 1899 થી 1905 દ્વારા વિશાળ બંગાળ પ્રાંતમાં
વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળ, રાજધાની ઢાકા અને પશ્ચિમ બંગાળ, રાજધાની કોલકાતા એમ બે ભાગલા પડ્યા. એક જ બંગાળી ભાષા અને સંસ્કૃતિ ધરાવતી પ્રજાએ આ ભાગલાનો સખત વિરોધ કર્યો. બંગભંગ ઈસવીસન 1905 પાછળ કરઝનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધુ જાગૃત બંગાળી પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની એકતાને તોડવાનો હતો. પશ્ચિમ બંગાળમાં બિહાર અને ઓરિસ્સાના પ્રાંતો મૂક્યા, જેની કુલ વસ્તી 5,30,00,000ની હતી, જેમાં 4,40,00,000 હિન્દુઓ અને 90,00,000 મુસ્લિમો હતા. પૂર્વ બંગાળના નવા બનાવેલા પ્રાંતમાં આસામનો પ્રદેશ અને ઢાકા રાજશાહી, ચટગાંવ વગેરે પ્રદેશો મૂકવામાં આવ્યા. તેની કુલ 3,20,00,000ની વસ્તીમાં 1,80,00,000 મુસ્લિમો અને 1,40,00,000 હિન્દુઓ હતા. આમ પૂર્વ બંગાળના નવા પ્રાંતમાં મુસ્લિમોની બહુમતી જાણીબૂજીને રખાઈ કે જેથી બંગાળી ભાષી હિન્દુઓ લઘુમતીમાં મુકાઈ જાય. બંગાળી પ્રજા જ માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા માટે જ આ વિભાજન કરાયું છે. આથી 16 ઓક્ટોબર 1905 બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો. સુરેન્દ્રનાથ બેનર્જીએ પોતાના બંગાળી છાપામાં એક મોટી અને ભયંકર રાષ્ટ્રીય આપત્તિ શીર્ષક દ્વારા પ્રજાની આંખ ખોલી નાખી. સ્વદેશી આંદોલન 1905 બંગભંગ અંતર્ગત 16 ઓક્ટોબર 1905 તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન અપાયું. આ આંદોલનના મુખ્ય 3 લક્ષણો હતા. 1. સ્વદેશી માલનો વપરાશ કરવો. 2. વિદેશી માલનો બહિષ્કાર કરવો. અને 3. રાષ્ટ્રીય શિક્ષણ લેવું. બંગભંગની લડતને આ 3 સ્વરૂપે ઉગ્ર અને વ્યાપક બનાવવાના હેતુથી એક લડત સમિતિની રચના કરવામાં આવી. એ સમિતિમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, રાસબિહારી ઘોષ અને અરવિંદ ઘોષ વગેરે કોંગ્રેસના આગળ પડતા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો. સહી ઝુંબેશ, જાહેર સભાઓમાં પ્રવચનો, સરઘસો અને દેખાવો શરૂ કર્યા. સ્વદેશી માલને ઉત્તેજન આપવા માટે વિદેશી માલનો બહિષ્કાર માટેનું આંદોલન ઉગ્ર બન્યું. પૂરા 1 વર્ષ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી. સરકારી હોદ્દાઓનો ત્યાગ કરવાની અપીલ કરવામાં આવી. આંદોલન ચલાવવા માટે મોટું ભંડોળ એકઠું કરવામાં આવ્યું. સ્વયંસેવક દળની રચના કરવામાં આવી. તમામ વર્ગના લોકોએ આ લડતને અભૂતપૂર્વ ટેકો આપ્યો. વિદેશી માલ નહીં વાપરવાની લોકોએ જાહેરમાં પ્રતિજ્ઞા લીધી. ઇંગ્લેન્ડના કાપડ તથા અન્ય ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવા વેચાણ કરતી દુકાનો ઉપર પિકેટિંગ કરવામાં આવ્યું. લડતને વધારે ઉગ્ર બનાવવા સરકારી અધિકારીઓ અને લડતનો વિરોધ કરનાર લોકોને ધોબી, વાળંદ, મોચી, રસોઈયા વગેરેની સેવાઓ મળતી બંધ થઈ. તેઓનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો. લોકોને સ્વદેશીનો ખ્યાલ સમજાવવા અખબારોમાં લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતોનો આશરો લેવામાં આવ્યો. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું આનંદ મઠ નવલકથાનું ગીત વંદે માતરમ ઠેર ઠેર ગુંજતું થઈ ગયું. સરકાર તરફી વર્તમાનપત્રોએ પણ આ રાષ્ટ્રીય જુવાળની નોંધ લીધી. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો. જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો. દાખલા તરીકે જયસોર, બગુદા, ઢાકા, આરા, હજારીબાગ, નદિયા, માલદા અને બર્દવાન એમ ફક્ત 8 વેપારી કેન્દ્રોમાં સપ્ટેમ્બર 1904માં ઇંગ્લેન્ડથી 76,200 રૂપિયાની ચીજવસ્તુઓની આયાત હિંદમાં થઈ હતી. તે ઘટીને 1905ના સપ્ટેમ્બરમાં ફક્ત 9,700 રૂપિયાની થઈ ગઈ. વિદેશી કાપડ લગભગ 3 કરોડથી વધુ મીટર ઓછું આયાત થયું. 1 કરોડ રૂપિયાના રૂ સૂતરની ઓછી આયાત થઈ. વિદેશી પગરખામાં 75%, સિગરેટની આયાતમાં 50% અને અન્ય ચીજવસ્તુઓની આયાતમાં પણ ભારે ઘટાડો થયો. આ ઘટાડો સ્પષ્ટ રૂપે બહિષ્કાર અને સ્વદેશી આંદોલનની અસરનું જ પરિણામ હતું. પ્રેસ, શણ
વગેરે સરકારી જાહેર સાહસોમાં હડતાલો પડવાથી બ્રિટિશ સરકારને ભારે નુકસાન થયું. રાષ્ટ્રીય શિક્ષણ. બંગભંગની લડતમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ ભજવ્યો. તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજોમાંથી કમી કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા. તેથી બંગાળમાં રાષ્ટ્રીય શાળાઓ સ્થાપવામાં આવી. બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન વિદ્યાપીઠ આ દરમિયાન વિકાસ પામી હતી. બંગાળ ઉપર હિંદના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશીની લડતનો પડઘો પડ્યો હતો. મુસ્લિમ લીગની સ્થાપના 1906. મુસ્લિમ લીગની સ્થાપનાનો વિચાર ઈસવીસન 1906ના સિમલા સંમેલનમાં રહ્યો છે. તે સમયના વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લેએ સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવાની યોજના બનાવી. મિન્ટોના સચિવે તે સમયના અલીગઢ કોલેજના પ્રિન્સિપાલ આર્કીબોલ્ડને જણાવ્યું કે જો સુધારા મેળવવા માટે મુસ્લિમોએ મળવું હોય તો તેમણે અલગ મતાધિકારની માંગણી કરવી હોય તો વાઇસરોય મુસ્લિમ પ્રતિનિધિ મંડળને ખુશીથી મળશે. પ્રિન્સિપાલ આર્કીબોલ્ડે અલીગઢ કોલેજના મંત્રીને આ અંગેનો પત્ર લખ્યો, જેમાં માગણીઓનો એક મુસદ્દો તથા જરૂરી સૂચનો કર્યા હતા. પત્ર મળતા આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું એક પ્રતિનિધિ મંડળ સિમલામાં વાઇસરોયને મળ્યું અને પોતાની માગણીઓ રજૂ કરી. જો કે તેમણે કોમવાદની માંગણીનો સ્વીકાર કર્યો નહીં, પરંતુ તે ધોરણે અલગ મતાધિકારની માંગણી રજૂ કરવા મુસ્લિમોને સૂચન કર્યું. આમ અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની નહીં પરંતુ અંગ્રેજોની નીતિની જ નીપજ હતી. મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી. તેથી તેમને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. કોઈએ તો એમ પણ લખ્યું છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહીમતુલ્લા નહીં પરંતુ મિન્ટો જ હતો. એક અલગ મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવા માટે અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન 1906 થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાં, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી. કરાચી ખાતે 1907 તેનું વિગતવાર બંધારણ ઘડવામાં આવ્યું. લાહોર અધિવેશનમાં ઈસવીસન 1908 આ બંધારણને મંજૂરી આપવામાં આવતા અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપના થઈ. મુસ્લિમ બિરાદરો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસોએ જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું. કોંગ્રેસના ભાગલા સુરત 1907. હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા યોજવામાં આવેલા 1905 થી 1906 અધિવેશનોમાં જહાલ અને મવાડ પક્ષ વચ્ચેની વિચાર ભિન્નતા વધતી જતી હતી. આવા સંજોગોમાં 1906ના કોલકાતા અધિવેશનમાં ઉગ્રતાવાદીઓએ બાળ ગંગાધર ટિળકનું નામ સૂચવ્યું, જ્યારે મવાડવાદીઓએ દાદાભાઈ નવરોજીને અધિવેશનના પ્રમુખ બનાવવા આગ્રહ રાખ્યો. મહાસભાના આ 23મા અધિવેશનનું સ્થળ નાગપુર રાખવાનું નક્કી થયું હતું, પરંતુ ત્યાં જહાલવાદી નેતાઓનો ભારે પ્રભાવ હોવાથી આ અધિવેશન સુરત મુકામે 27 ડિસેમ્બર 1907 યોજાયું. જહાલવાદીઓ લાલા લજપતરાયને પ્રમુખ બનાવવાના મતના હતા, જ્યારે મવાડવાદીઓએ રાસબિહારી ઘોષને પ્રમુખ પદે નિમવાની દરખાસ્ત કરી. જહાલવાદીઓ કોલકાતા અધિવેશનમાં પસાર કરવામાં આવેલા ઠરાવો ચાલુ રહે તે શરતે રાસબિહારી ઘોષને ટેકો આપવાની તૈયારી બતાવી, પરંતુ મવાડવાદીઓ આવી કોઈ બાહેધરી આપવા ઈચ્છતા ન હતા. તેથી બંને પક્ષો વચ્ચે ઉગ્રતા વધી. છેવટે આ ઉગ્રતાએ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું. જહાલવાદીઓ મહાસભાથી અલગ થઈ ગયા. પરિણામે કોંગ્રેસ જહાલ અને મવાડ એમ બે પક્ષોમાં વહેંચાઈ ગઈ. સુરતમાં મુલતવી રહેલું મહાસભાનું 23મું અધિવેશન પાછળથી મદ્રાસ મુકામે 8 ડિસેમ્બર 1908 ડૉક્ટર રાસબિહારી ઘોષના વડપણ તળે મળ્યું, જેમાં મવાડવાદી વિચાર જૂથોનું પ્રભુત્વ છવાયેલું રહ્યું. મોર્લે મિન્ટો ધારો 1909. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ આર્કબોલ્ડે મુસ્લિમ પ્રતિનિધિ મંડળ પાસે
વાઇસરોય સમક્ષ મુસ્લિમોની માંગણીઓ કરાવી. મુસ્લિમોની માંગણીઓ મંજૂર રાખીને હિન્દી વઝીર જ્હોન મોર્લે અને વાઇસરોય મિન્ટોની અધ્યક્ષતા નીચે ઘડાયેલ મોર્લે મિન્ટો ધારામાં મુસ્લિમોને અલગ મતદાર મંડળ અનુસાર બ્રિટિશ હિન્દના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ધર્મ, કોમ કે વર્ગને ધોરણે અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું. તેને કારણે હિન્દી રાજકારણમાં કોમવાદનો વિષ પ્રસર્યું. એટલું જ નહીં, પરંતુ તેની બેવડી અને આડકતરી ચૂંટણી પ્રથાને લીધે મધ્યસ્થ ધારાસભાના સભ્યો અને પ્રાથમિક મતદારો વચ્ચે કોઈ સંબંધ જ રહ્યો નહીં. આ અંગે બંધારણવિદ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ તેને હિન્દની વિકાસ પામતી લોકશાહી ભાવનાનું ખૂન કરનાર સુધારો ગણાવ્યો છે. બંગભંગ રદ અને રાજધાનીનું સ્થળાંતરણ 1911. બંગભંગ લડતનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરદસ્ત પડ્યો અને પાર્લામેન્ટ પુનર્વિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ ઈસવીસન 1911 બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો. એકતા દ્વારા અને સંગઠિત રહીને આપણે શું સિદ્ધ કરી શકીએ છીએ તેનો આ બોલતો પુરાવો હતો. આપણા દેશની ભાવિ રાષ્ટ્રીય લડતને ભાવિ ઇતિહાસ તથા ભવિષ્યની પેઢીઓને માટે પ્રેરણા અને પદાર્થપાઠ બંગભંગના આંદોલને પૂરા પાડ્યા. ઘર આંગણાની સ્થિતિ સંભાળી લેવાના ઈરાદા સાથે સરકારે બ્રિટિશ રાજવી જ્યોર્જ પંચમને હિન્દની મુલાકાતે આમંત્રીને દિલ્હીમાં ભવ્ય દરબાર ભર્યો 12 ડિસેમ્બર 1911. આ સમારંભમાં જ્યોર્જ પંચમના માધ્યમથી બંગભંગ રદ કરવાની તેમજ ક્રાંતિકારી પ્રવૃત્તિના મથક બની જવા પામેલા કોલકાતાથી રાજધાની ખસેડીને દિલ્હી લઈ જવાની જાહેરાત કરવામાં આવી. બંગાળના ભાગલા રદ થતાં કોમવાદી મુસ્લિમોએ સરકારની ભારે ટીકા સાથે પોતાનો અણગમો પ્રદર્શિત કર્યો અને સરકાર બહુસંખ્યક હિન્દુઓ આગળ ઝૂકી ગઈ છે એવો આક્ષેપ પણ કર્યો. હોમ રૂલ આંદોલન 1916. જહાલવાદી નેતા બાળ ગંગાધર ટિળકને માંડલેની જેલમાં રાખવામાં આવ્યા. ઈસવીસન 1908 થી 1914. અહીં ટિળક અને તેમના સાથીદારોને ખાતરી થઈ ગઈ કે હોમ રૂલ એટલે કે ગૃહ સ્વરાજ્ય માટે આંદોલન કરવું જોઈએ. આથી તેઓએ પૂનામાં 28મી એપ્રિલ 1916 હોમ રૂલ લીગની સ્થાપના કરી. ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને મેળવીને જ હું જંપીશ. આમ તેમણે હોમ રૂલ માટેનું આંદોલન શરૂ કર્યું. શ્રીમતી એની બેસન્ટ પણ ચેન્નઈ એટલે કે મદ્રાસ ખાતે સપ્ટેમ્બર 1916 હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે ગૃહ સ્વરાજ એટલે કે હોમ રૂલ મેળવવાનો હતો. ટિળકે પોતાના અખબારો કેસરી અને મરાઠામાં લેખો લખીને તથા ભાષણો આપીને હોમ રૂલની તરફેણમાં લોકમત કેળવ્યું. આ દરમિયાન ટિળકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા. એની બેસન્ટ ધ કોમનવેલ્થ સાપ્તાહિક અને ન્યૂ ઇન્ડિયા દૈનિક દ્વારા હોમ રૂલનો પ્રચાર કર્યો. કોંગ્રેસ, મુસ્લિમ લીગ વગેરે સંસ્થાઓએ આ આંદોલનને ટેકો આપ્યો. મોતીલાલ નહેરુ, ચિત્તરંજન દાસ જેવા નેતાઓ પણ આ આંદોલનમાં જોડાયા. સરકાર વિરુદ્ધ લખવા બદલ ધ કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા બંધ કરવાની ફરજ પાડવામાં આવી. મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ જૂન 1917 કરીને ઉટાકા મંડમાં નજરકેદ રાખ્યા. એની બેસન્ટને મુક્ત કરવા સમગ્ર દેશમાંથી માંગણી થઈ. સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. આથી એની બેસન્ટને છોડી દેવાની સરકારને ફરજ પડી. અંતે 10મી ઓગસ્ટ 1917 બ્રિટિશ સરકાર વતી હિન્દી વજીર મોન્ટેગ્યુએ જાહેર કરવું પડ્યું કે બ્રિટિશ સરકારનું ધ્યેય વહીવટી તંત્રમાં હિન્દીઓનું પ્રમાણ વધારવાનું તેમજ ભારતને જવાબદાર રાજ્યતંત્ર આપવાનું છે. હોમ રૂલ લીગની શાખાઓ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં પણ શરૂ થઈ હતી. આત્યંતિક રાષ્ટ્રવાદ. રાષ્ટ્રીય આંદોલનની 3 વિચારસરણીઓ જોવા મળે છે. 1. ઉદારવાદી એટલે કે મવાડવાદી. 2. ઉગ્રવાદી એટલે કે જહાલવાદી. અને 3. ઉગ્ર અર્થાત આત્યંતિક ક્રાંતિકારી. જ્યારે પ્રથમ 2 વિચારસરણીવાળા નેતાઓ પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવામાં નિષ્ફળ જતા લાગ્યા ત્યારે ભારતના નવયુવાનોનો એક વર્ગ વિદેશી શાસનની ગુલામીમાંથી કોઈ પણ ભોગે અને કોઈ પણ રીતે મોટે ભાગે હિંસાત્મક આઝાદી મેળવવા માંગતો હતો. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તેમુખે બલિદાનો આપવા તત્પર હતા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ પણ શકતા હતા.
ઉગ્ર ક્રાંતિકારી ચળવળની શરૂઆત કરઝનના શાસનકાળથી શરૂ થઈ હતી. 1898માં ચાફેર ભાઈઓએ પૂનામાં પ્લેગ કમિશન રેન્ડ અને તેના સાથીદાર એયરસ્ટનનું ખૂન કર્યું. તે બંને ભાઈઓને ફાંસી આપવામાં આવી. વિનાયક સાવરકરે પૂનામાં અભિનવ ભારત સમાજ નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી હતી. અમદાવાદમાં વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો ઉપર 2 વખત બોમ્બ ઝીંકાયા. 13મી નવેમ્બર 1909, જો કે બંને વખતે તેઓ બચી ગયા. આ બોમ્બ પ્રથમ રાયપુર દરવાજા બહાર અને પછી તરત જ આસ્ટોડિયા દરવાજા અંદર ફેંકાયા હતા. બોમ્બ ફેંકનારાઓમાં મોહનલાલ કામેશ્વર પંડ્યા એટલે કે ડુંગળી ચોર અને એમના 2 સાથીઓ પુંજાભાઈ વકીલ તથા વસંતરાવ વ્યાસ હતા. જો કે સરકાર તેમને છેક સુધી પકડી શકી નહીં. બંગાળમાં સશસ્ત્ર ક્રાંતિદળનું સંચાલન અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર ઘોષ અને સ્વામી વિવેકાનંદના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્ત કરી રહ્યા હતા. બારિન્દ્ર ઘોષે અનુશીલન સમિતિ નામની છુપી ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી. તેના થકી લેફ્ટનન્ટ ગવર્નરની ટ્રેનને બોમ્બથી ઉડાડી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ડિસેમ્બર 1907 ઢાકાના મેજિસ્ટ્રેટ મી કિન્સફર્ડ પર બોમ્બ ફેંકવાના કાવતરા માટે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી નામના 2 બંગાળીઓ પકડાયા. ઈસવીસન 1908. જો કે પ્રફુલ્લ ચાકીએ તો ત્યાં ને ત્યાં જ રિવોલ્વર વડે આપઘાત કર્યો, પરંતુ ખુદીરામ પર કામ ચલાવી તેમને ફાંસીએ લટકાવવામાં આવ્યા. કોલકાતામાંથી બોમ્બ, ડાયનેમાઇટ, કારતૂસો વગેરે પકડાયા અને તે સંબંધમાં અરવિંદ ઘોષ, બારિન્દ્ર ઘોષ, હેમચંદ્ર દાસ વગેરેની ધરપકડ કરવામાં આવી. જ્યારે કન્હાઈ દત્તને ફાંસી આપવામાં આવી. પકડાયેલામાં નરેન્દ્ર ગોસાઈ તાજીનો સાક્ષી બન્યો, પરંતુ તે કબૂલાત આપે તે પહેલા તેના સાથીઓએ તેને વીંધી નાખ્યો. ખુદીરામને પકડનાર પોલીસ ઇન્સ્પેક્ટર નંદલાલ તથા પોલીસ પ્રોસિક્યુટર આશુતોષ વિશ્વાસને ગોળીએ દેવામાં આવ્યા. પંજાબમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બળવત્તર બની રહી. કેટલાક પંજાબી ક્રાંતિકારી યુવાનો ગવર્નર જનરલ હાર્ડિન્સનું ખૂન કરવાના કાવતરામાં પકડાયા હતા. તેમાંથી 4ને ફાંસી આપવામાં આવી. મદ્રાસ અને પોંડિચેરી આંતરિક પ્રવૃત્તિના કેન્દ્રો હતા. તિરુનેલવેલીમાં વંચી આયરે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આસોનું ખૂન કર્યું. આમ બંગાળ અને મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ, રાજસ્થાન, બિહાર, ગુજરાત, મદ્રાસ, ઓરિસ્સા વગેરે પ્રાંતોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. એ બાબતની નોંધ લેવી જરૂરી છે કે આ ક્રાંતિકારીઓએ આડેધડ ગોળીઓ ચલાવી ન હતી, પરંતુ જે અંગ્રેજ અધિકારીઓએ પોતાના લોકો પર ભારે અત્યાચાર ગુજાર્યા હતા તેમને જ વીણી વીણીને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો હતો. વિદેશોમાં આત્યંતિક ઉગ્ર રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ. ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર છેક ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બર્મા એટલે કે મ્યાનમાર, મલાયા, સિંગાપુર, કાબુલ એટલે કે અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશોમાં પ્રસાર પામી હતી. આ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ ભીખાઈજી કામા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપકરમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ, ખુદા બખ્શ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા. મદનલાલ ધીંગરા નામના પંજાબી યુવાને લંડનમાં હિન્દ સરકારના રાજદ્વારી અફસર સર વિલિયમ વાયલીનો ટ્રફાલ્ગર સ્ક્વેર પાસે જુલાઈ 1909 ભર બપોરે ખૂન કર્યું. તેને ફાંસી આપવામાં આવી અને તેના સાથી વિનાયક સાવરકરને કાળા પાણીની સજા કરવામાં આવી. આ સમયે ઈસવીસન 1913 થી 1916 સુધી શ્યામજી કૃષ્ણ વર્મા ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીના વતની હતા. તેમણે ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી. તેમણે લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી ઈસવીસન 1905. આ સોસાયટીનો મુખ્ય ઉદ્દેશ ભારત માટે સ્વશાસન પ્રાપ્ત કરવાનો હતો. સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામાયિક શરૂ કર્યું. તેમણે ઇન્ડિયન હાઉસની સ્થાપના કરી. મદનલાલ ધીંગરા, વિનાયક સાવરકર અને લાલા હરદયાળ લંડન જઈ શ્યામજી કૃષ્ણ વર્માની સાથે જોડાયા. મદનલાલ ધીંગરા અને વિનાયક સાવરકરની પ્રવૃત્તિની માહિતી આપણે આગળ જોઈ ગયા છીએ. લંડનમાં રહેવાનું સલામતીભર્યું ન લાગતા શ્યામજી પેરિસ ગયા.
થોડો સમય પછી જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ગયા, જ્યાં તેનું ઈસવીસન 1930 અવસાન થયું. તેમના પત્ની ભાનુમતી પણ ત્યાં જ ઓગસ્ટ 1933 મૃત્યુ પામ્યા. મેડમ કામા મૂળ ગુજરાત નવસારીના હતા. તેઓ મુંબઈ નિવાસી પારસી સુધારક સોરાબજી ફરામજી પટેલની પુત્રી અને રુસ્તમ કામાના પત્ની હતા. પાછળથી મેડમ ભીખાઈજી રુસ્તમ કામા ઈસવીસન 1902 યુરોપ આવ્યા. તેઓ પેરિસમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયા. તેમણે ઈસવીસન 1907 જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પહેલો ધ્વજ ફરકાવ્યો. તેમણે 20મી ફેબ્રુઆરી 1909 લંડન ઇન્ડિયન સોસાયટીની મીટિંગમાં પ્રવચન કરતા એ રેશમી ધ્વજ શ્રોતાઓ સમક્ષ રજૂ પણ કર્યો હતો. એમાં સ્વદેશી અને વંદે માતરમ એમ 2 શબ્દો લખેલા હતા. સરદારસિંહ રાણા ગુજરાતના સૌરાષ્ટ્રના લીમડી પાસેના કંથારિયા ગામના વતની હતા. તેઓ શાહી કુટુંબના અને લીમડી રાજ્યના હકદાર હોવા છતાંય લગભગ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સુધી પેરિસ અને લંડનમાં રહીને ભારતની આઝાદી માટેની પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહ્યા. તેમની આ બ્રિટિશ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી અકળાઈને કાઠિયાવાડના ગવર્નરના એજન્ટે બ્રિટિશ સરકારની સહમતિથી જાહેરનામું બહાર પાડીને ઓક્ટોબર 1911 રાણાના બધા જ રાજકીય હક છીનવી લીધા હતા અને બીજા હુકમ દ્વારા મે 1912 એમની લીમડી રાજ્યની તમામ મિલકતો સરકારે જપ્ત કરી લીધી હતી. જોકે આ જપ્તીના હુકમનો અમલ એમના પિતા રેવાજી રતનસિંહ રાણાના અવસાન પછી કરવાનો હતો. અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાઈ 1907, જેનું પાછળથી લાલા હરદયાળે ગદર પાર્ટી નામ આપ્યું. 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ કરાયું. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતારસિંહ પણ જોડાયેલા. જર્મનીમાં ચંપકરમણ પિલ્લાઈએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. ઈરાકને વડુ મથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના બનાવેલી, પરંતુ તેની બ્રિટિશ સરકારને જાણ થઈ ગઈ. અન્ય દેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વધતા ઓછા પ્રમાણમાં પ્રસરી. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઈ, જેમાં બરકતુલ્લાહ, આબિદુલ્લાહ, મૌલાના બશીર, શમશેરસિંહ, ડોક્ટર મથુરસિંહ વગેરે હતા. આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા પ્રયાસો કર્યા. તુર્કીના વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળેલા. રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા ષડયંત્ર તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ ખ્રિસ્તીઓના સામે જંગ માંડવો એ પકડાઈ ગયું. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવેલી, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવેલું. રશિયાના ક્રાંતિવીર ટ્રોટસ્કીએ તો ભારતના ક્રાંતિવીરોને બધી જ મદદ કરવા વચન આપેલું. બર્મામાં ક્રાંતિકારી સોહનલાલ પાઠકે ભારતીય સૈનિકોને બળવો કરવા પ્રેરેલા, તો સિંગાપુરમાં ભારતીય લશ્કરમાં બળવો કરવા માટે ઉશ્કેરવામાં ક્રાંતિવીર ભાઈ પરમાનંદનો હાથ હતો. ઈરાનની મદદ મેળવવાના ઘણા પ્રયાસો કરાયા. ક્રાંતિવીર સૂફી આંબા પ્રસાદનું મૃત્યુ તો ત્યાં જ થયેલું. જાપાનમાં રાસબિહારી ઘોષે પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી. આમ ક્રાંતિકારીઓએ વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં પ્રેરક બળ પૂરું પાડ્યું. લખનૌ કરાર 1916. ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગે 1913 પછી પોતાનું નકારાત્મક વલણ બદલીને લખનૌમાં ભરાયેલા તેના વાર્ષિક અધિવેશનમાં જાહેર કર્યું કે તેનું ધ્યેય અન્ય કોમો સાથે રહીને હિન્દ માટે સ્વશાસન સિદ્ધ કરવાનું છે. કોંગ્રેસ અને લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન 1915 ભર્યું. ત્યારબાદ ઈસવીસન 1916 લખનૌ મુકામે કોંગ્રેસ તથા મુસ્લિમ લીગના અધિવેશનો અલગ અલગ સ્થાને મળ્યા. આ બંનેની સંકલન સમિતિઓએ ભેગી થઈને જે યોજના ઘડી તે લખનૌ અધિવેશનમાં સ્વીકારાઈ. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે સંયુક્તપણે સ્વીકારેલ આ ઠરાવ લખનૌ કરાર તરીકે ઓળખાયો. આ કરાર મુજબ મધ્યસ્થ ધારાસભામાં 80% ચૂંટાયેલા સભ્યો રાખવાની અને નિયુક્ત સભ્યોનું પ્રમાણ 20% રાખવાની માગણી કરવામાં આવી. કોંગ્રેસે મુસ્લિમ લીગ સાથે સમાધાન કરવા પંજાબ, બંગાળ તથા અન્ય પ્રાંતોમાં મુસ્લિમોને વસ્તીના પ્રમાણ કરતાં વધુ બેઠકો આપવાનું કબૂલ કર્યું. તેથી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી એકતાનું વાતાવરણ સર્જાયું.
આ કરાર દ્વારા કોંગ્રેસે અલગ મતદાર મંડળોને સ્વીકૃતિ આપી. લખનૌ ખાતે મળેલા કોંગ્રેસના આ અધિવેશનમાં લોકમાન્ય ટિળકે હાજરી આપી. અંતે કોંગ્રેસના અલગ પડેલા મવાળવાદી તથા જહાલવાદી જૂથ એક થઈ જતા રાષ્ટ્રવાદી ચળવળમાં નવું જોમ આવ્યું. ભારતની રાષ્ટ્રવાદી ચળવળના ઇતિહાસમાં લખનૌ કરાર ઘણો મહત્વનો ગણાય છે. આ કરારથી કોંગ્રેસ તથા મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું. તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું. મોન્ટેગ્યુની જાહેરાત ઓગસ્ટ 1917. હિન્દી વઝીર મોન્ટેગ્યુએ સરકારના અંતિમ ધ્યેય તરીકે હિન્દને સંસ્થાનિક સ્વરાજ આપવા સંદર્ભે જાહેરાત કરી 20 ઓગસ્ટ 1917. પરંતુ તેમાં રહેલી મર્યાદાઓ અને અનિશ્ચિતતાએ તેને નકામી પુરવાર કરી. જો કે તેને લીધે આવેલો ધારો અર્થાત મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ કે મોન્ટેનફર્ડ ધારો 23 ડિસેમ્બર 1919 પસાર થયો. આ ધારામાં દ્વિમુખી રાજ્ય પદ્ધતિ એટલે કે ડાયરચી જેવી પૂર્વે મિર્ઝાફરના બંગાળમાં અમલમાં મુકાયેલી નિષ્ફળ યોજનાનું પુનરાવર્તન કરાયું હોવા છતાં તે ભારતીય બંધારણનો ઘણો મહત્વપૂર્ણ ધારો બની રહ્યો. મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા 1919. મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારામાં ધારાસભાઓમાંથી સીધી ચૂંટણી દાખલ કરવામાં આવી. તેમની સત્તા વધારવામાં આવી. પ્રાંતોમાં અંશતઃ જવાબદાર રાજ્યતંત્રનો પ્રયોગ કરવામાં આવ્યો. આમ પ્રાંતિક સ્વરાજ્ય તરફનું પ્રથમ પગલું ભરવામાં આવ્યું. છતાં ગવર્નર જનરલની અને ગવર્નરોની અસાધારણ સત્તાઓ, કોમી અને વર્ગીય મતદાર મંડળો અને અળખામણી દ્વિરાજ્ય પદ્ધતિનો પ્રવેશ વગેરેને કારણે મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા સ્વીકાર્ય બન્યા નહીં. છતાં અમૃતસર કોંગ્રેસે 1919 મહાત્મા ગાંધીજીના આગ્રહને વશ થઈને મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારાઓને સહકાર આપતો ઠરાવ કર્યો. ત્યારબાદ નાગપુર અધિવેશન 1920માં હવેથી ગાંધીજીના માર્ગદર્શનને અનુસરવાનું ઠરાવવામાં આવ્યું. આથી જવાહરલાલ નહેરુ આ કોંગ્રેસને પ્રથમ ગાંધી કોંગ્રેસ કહે છે. ત્યારબાદ કોંગ્રેસની પ્રવૃત્તિઓનો ત્રીજો તબક્કો અથવા ગાંધી યુગના આંદોલનો 1920 થી 47નો તબક્કો શરૂ થયો.